આજે જેસલમેરથી આગળ 120 કિલોમીટર પાકિસ્તાન બોર્ડરની બાજુમાં તનોટ માતાનું મંદિર છે. ત્યાં અમારે પંચાયત ઝાબડિયાની ટીમ તમામ સભ્યો ભેગા મળી ગામના વડીલ અમુક આગેવાનો સાથે આજે તનોટ માતાના દર્શન કરી દરેક લોકોએ માના દર્શન કરી અને અનુભવ કરી ખૂબ ખૂબ ધન્યતા અનુભવી છે. તે બદલ આ તનોટ માતાની જે હાલમાં ચુંદડી તરીકે અને જે માં જાતિ જોગ તરીકે આ બોર્ડર ઉપર જે વખણાય છે, ખરેખર તેઓ જીવતા બોમ્બ જીવતા કારતૂસો હાલમાં હયાત છે. આ માતાજીનો અપરંપરા પ્રગટ પરચા છે અને સર્વ હિન્દુત્વ માટે અને સર્વ સમાજ માટે આ માતાજી સર્વ માટે. બે શબ્દ બોલ દો. 1971માં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે બોર્ડર ઉપર આ જગ્યા ઉપર આજુબાજુમાં 3 થી 4 બોમ્બ પાકિસ્તાન તરફથી આર્મી તરફથી અહીંયા નાખવામાં આવેલા હતા. એ ઓટોમેટિકલી કુદરતી માતાજીની કૃપા થકી એ ડિફ્યુઝ થઈ ગયા હતા અને જે કારતૂકો અને જે બી એટલે એટલું રક્ષણ કર્યું હતું અને એમની અહીંયા આપણા સુધી આવવા નહોતા દીધા અને અહીંયાની પ્રજાને પબ્લિકને રક્ષા માટે એમનું હાલમાં એટલું મહાત્મ્ય છે કે તમે આ જે ચુંદડીઓ છે એ બહુ વિશાળ જગ્યામાં બંધાયેલી છે. બહુ દૂર દૂરથી પબ્લિક અહીંયા દર્શનાર્થે આવે છે. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ, પુદરાજી, બચ્ચુજી, વિજુભાઈ. પંચાયત ટીમના 1971 પછી આ જે યુદ્ધ થયું ત્યાં પછીનો આ માતાજીનો માહોલ છે અને હાલની 2024ની મારી પંચાયતની ટીમ સાથે અહીંયા અમે માતાજીના દર્શને આવ્યા છે. માતાજી સર્વને શક્તિ આપે, માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે. ખૂબ અભિનંદન. જય માતાજી, જય મા તનોટ માતાજી.